નાની નાની વાતોમાં દુઃખ થતું હોય તો શું કરવું? આ સવાલ ઘણી બધી લાગણીશીલ આત્માઓ માટે છે. જો તમે પણ એવું અનુભવો છો તો અહીં આપેલા સૂચનો તમારા માટે જીવન બદલાવ માટેનું પહેલું પગથિયું સાબિત થઈ શકે છે. એ પ્રશ્ન પૂછો, શું આ વિષય 5 વર્ષ પછી પણ મહત્વ રાખશે? નાની વાતમાં દુઃખ થાય ત્યારે થોડી ક્ષણ માટે રોકાઈને પોતાની જાતને પૂછો, આ વાત મારા માટે 5 દિવસ, 5 મહિના કે 5 વર્ષ પછી પણ એટલી જ મહત્વની રહેશે? મોટા ભાગના કેસમાં જવાબ ના આવશે. દરેક માણસની ભાવનાઓની ઊંડાઈ અલગ અલગ હોય છે. કેટલાક લોકો ખૂબ જ ભાવુક હોય છે, તો કેટલાક લોકો માટે કોઈએ ટીકા કરી હોય, કોઈએ ધ્યાન ન આપ્યું હોય કે સમય પર જવાબ ન આપ્યો હોય, એ બધું પણ દુઃખદ અનુભવ બની જાય છે. જેમનું દિલ પૂર્વેથી જ તૂટી ગયું હોય, એમના જીવનમાં કંઈક એવું થયું હોય કે જેના કારણે તેઓ અંદરથી નાજુક બની ગયા હોય, એ પછી તો નાની વાત પણ મોટી લાગવા લાગે છે. અપેક્ષાઓ વધારે હોય છે. જ્યારે આપણે નજીકના લોકો પાસેથી બહુ અપેક્ષા રાખીએ છીએ અને તેઓ પૂરી ન પડે ત્યારે સામાન્ય વાત પણ દિલમાં ઘા કરી જાય છે. અપમાનની લાગણી વહેલી આવે છે. બધા લોકોનું આત્મમૂલ્ય સમાન નથી. જેમનો આત્મવિશ્વાસ નબળો હોય તેઓએ કોઈની નાની ટિપ્પણી પણ પોતાનો અપમાન સમજી લેતા હોય છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જ્યારે દુઃખ થાય ત્યારે તરત પ્રતિસાદ ન આપો. થોભો અને વિચારો, હું કેમ દુઃખી થયો? એ પ્રશ્ન પોતાને પૂછો. લાંબા ગાળાના દુઃખ માટે લાયક વ્યક્તિ કે પરિસ્થિતિ શું ખરેખર છે? માફ કરવાની ટેવ પાડો, પોતાને અને બીજાને. માનસિક શાંતિ માટે ધ્યાન, પ્રેરણાદાયક વાંચન કે પ્રકૃતિ સાથે સમય પસાર કરો. જે લોકો દુઃખી રહે છે એમને આ વિડીયો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. હવે આગળ સારા વિચારો જાણીએ. જિંદગી એ એવી પુસ્તક છે કે જેમાં દરેક પાનું કંઈક શીખવાડીને જાય છે. ક્યારેક આનંદ શીખવે છે તો ક્યારેક દુઃખ પણ એક મહત્વપૂર્ણ પાઠ આપે છે. જે માણસ દરેક પરિસ્થિતિમાં શીખીને આગળ વધે છે એ જ સાચો વિજેતા બને છે. જીવનમાં સફળ થવા માટે સૌથી પહેલાં જીવતા આવડવું જોઈએ. અને જીવવું એટલે દરેક ક્ષણમાં શાંતિ અને સમજદારી રાખવી. સંબંધોમાં પ્રેમ હોય તો બધું સહન થઈ જાય છે, પણ શંકા હોય તો પ્રેમ પણ હારી જાય છે. શંકા એ સંબંધનો શત્રુ છે, એ પ્રેમને ધીમે ધીમે ખાઈ જાય છે. હંમેશા ખુલીને વાત કરો, એકબીજાની લાગણીઓનો આદર કરો અને વિશ્વાસ રાખો. વિશ્વાસ એ એક એવી ઈંટ છે જે પર તમે સંબંધોનું મકાન ઊભું કરી શકો છો, અને એકવાર તૂટે તો મજબૂત મકાન પણ વેરાન બની જાય છે. સમય બધાની પરીક્ષા લે છે. તમે ઘણી મહેનત કરો, બધું સાચું કરો, છતાં કેટલીક વાર પરિણામ તરત ન પણ મળે. પણ આનો મતલબ એ નથી કે ભવિષ્ય કાળું છે. એ તો ઈશ્વર તમારું ધૈર્ય જોઈ રહ્યો છે. જે લોકો ધીરજ રાખે છે, સમય તેમના પગે પડી જાય છે.
તમે આજે જે બીજ વાવો છો એનું ફળ આવતીકાલે નહીં, પણ યોગ્ય સમયે મળી રહેશે. વિશ્વાસ રાખો, શક્ય છે. જીવન એ એવી કસોટી છે જ્યાં પ્રશ્નો તો ઘણા હોય છે, પણ જવાબ ફક્ત અનુભવ જ આપે છે. ક્યારેક આપણે લોકોને ગુમાવીએ છીએ, ક્યારેક સ્વપ્નો તૂટી જાય છે, પણ દરેક તૂટેલી વસ્તુ આપણા અંદર એક નવી મજબૂતી જગાવે છે. સાચું જીવન એ છે જ્યાં તમે દુઃખમાંથી શીખીને ખુશ રહેવાનું કળા વિકસાવો. તમારું મન જેમ વિચારે છે એમ તમારું જીવન બને છે. જો તમે સતત નકારાત્મક વિચારોમાં જીવશો તો એ જ તબિયત, એ જ લાગણીઓ અને એ જ નસીબ થશે. તમે શું વિચારો એ મહત્વનું છે, કારણ કે તમારી સફળતાની શરૂઆત તમારી વિચારોમાંથી થાય છે. તમે જેમ વિચારો છો એ રીતે જીવવા લાગી જાઓ તો દુનિયા પણ તમારા વિચાર પ્રમાણે બદલી જાય છે. જિંદગી એ એવી ઘટના છે જ્યાં સમય બધું ભૂલાવી શકે છે, પણ અનુભવ બધું શીખવી પણ શકે છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી જો રડાવે તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. માન્યું કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાઈ નથી શકતા, પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો, કિસ્મત જ બદલાઈ જાય. એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો. મિત્રો, ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે. જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે, કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ તમને સમજતું નથી એ ક્યારેય નહીં સમજે, એ હંમેશા યાદ રાખજો. જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે, કારણ કે જે જીવનમાં જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે પોતાનાઓની પરખ થાય છે. કોણ પોતાનું છે અને કોણ પારકું છે, કોણ સાથ આપે છે અને કોણ સાથ છોડીને જાય છે, એ ખબર પડી જાય છે.
ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે. જે લોકો હંમેશા શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રીસાવવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે. પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે. બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ. ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું, જ્યારે એ સમજણ આવી જાય તો જીવન સરળ બની જાય છે. પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે દોસ્તો, કારણ કે આ કામ બીજાના ભરોસે ના છોડી શકાય. જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો. હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તા શોધો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. અમે પાગલ હતા કે જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં એવી ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય પર જ બદલાય છે,
પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જતો હોય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહેશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો, જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને, ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો ને, તો આખું જીવન પણ ઓછું પડશે. હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે. જો સારી ઓફિસ મળી જાય તો એ બદલાઈ જાય છે. જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની શરૂઆત થઈ જાય, ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નજીક છે. તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા, એમની હંમેશા જીવનભર કદર કરજો. અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે. એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે, જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કિંમતી કમેન્ટ પણ જણાવો. વિડીયો જોવા માટે આભાર.